મસ્ત વિદ્યાર્થી મિત્રો ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે આજે તમારું લેવાયેલું સામાજિક વિજ્ઞાનનું પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે બોર્ડના પેપરનું આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને જો પણ નવો વિડીયો આવે કોઈ એક્ઝામને લગતો બરાબર તો તરત તમારા સુધી પહોંચી જાય। પેપરની વાત કરીએ તો પેપર તમારું જે છે એ પ્રમાણમાં સરળ હતું, કાંઈ એવું ખાસ હાર્ડ પેપર તમારું હતું નહીં અને આપણે તમને 3 માર્ક અને 4 માર્ક અને 2 માર્કના જે આઈએમપી ક્વેશ્ચન આપેલા હતા એમાંથી મોસ્ટ ઓફ ક્વેશ્ચન છે પૂછાણા છે। જો તમે જોયા હોય, તમે સરખી રીતે પાકા કર્યા હોય તો મોસ્ટ ઓફ ક્વેશ્ચન એમાંથી જ આવેલા છે બરાબર। તો ખાસ તમે જે એકવાર પણ જોઈ લેજો અને નેક્સ્ટ તમારો જે પેપર છે ઇંગ્લિશનું પેપર તો એના પણ મોસ્ટ આઈએમપી વિડીયો માટે આપણી ચેનલ છે એની સાથે જોડાઈ જાઓ। સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો। હવે પહેલું તમને પૂછાણું છે કીર્તિ તોરણ, આ જોડકા જોડવાના છે તો કીર્તિ તોરણ જે છે એ ક્યાં છે તો કે એ છે એ વડનગર, ક્યાં આવશે વડનગર। પછી જરીકામ છે સૌથી વધારે ક્યાં થાય છે, જરીકામ છે આપણે બધાને ખ્યાલ છે કે સુરત જે છે ત્યાં સૌથી વધારે જરીકામ થાય છે। પછી સ્તંભ લેખો, તો સ્તંભ લેખો છે એ શેમાં તો કે બ્રહ્મલિપિમાં હોય, સ્તંભ લેખો બ્રહ્મલિપિમાં। પછી એલિફન્ટા છે તો એલિફન્ટાની ગુફા જે છે એ ક્યાં આવેલી છે તો કે ધારાપુરીમાં બરોબર। અને ત્યારબાદ પાંચમું છે ભારતીય સંગ્રહાલય, તો ભારતીય સંગ્રહાલય જે છે એ ક્યાં આવેલા છે તો કે કોલકાતા બરોબર, કોલકાતા। ક્લિયર? ચાલો, તો આ તમારા હતા અને ખાસ તમારે કોમેન્ટ કરવાની છે કે તમારે જે છે એ વિભાગ એમાં કેટલા માર્ક્સ થાય છે। ત્યારબાદ જે ખરા ખોટા છે, વિધાન ખરું છે કે ખોટું એ જણાવવાનું છે આપણે। તેમાં છઠ્ઠું છે કે ભાઈ અનામત જંગલમાં લાકડા વીણવા તથા પશુચારણ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોય છે બરાબર। અનામત જંગલમાં લાકડા વીણવા અને પશુચરણ માટે સ્થાનિક લોકો જ્યાં હોય ત્યાંના એને છૂટ હોય છે, તો આ વિધાન કેવું છે? ખોટું છે। સાતમું છે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે, તો આ વિધાન કેવું છે? ખરું છે, આ વિધાન સાચું છે। ત્યારબાદ છે આઠમું ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્યના વિકાસ માટે સબળા યોજના અમલી બનાવી છે બરાબર। વિકાસ માટે પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્યના વિકાસ માટે સબળા યોજના, કઈ યોજના? સબળા યોજના અમલમાં આવી છે, તો આ વિધાન પણ કેવું છે? ખરું વિધાન છે બરાબર। ચાલો, ત્યારબાદ છે નવમું તમને શું આપેલું છે ભાઈ તો કે ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે, તો આ વિધાન કેવું છે? આ વિધાન ખરું છે, વિધાન સાચું છે। 10મું છે 2011ના એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી અરુણાચલ પ્રદેશમાં છે, તો આ વિધાન કેવું? ખોટું છે। ક્યાં હતી? કેરળમાં હતી। ક્યાં હતી? કેરળમાં સૌથી વધારે વસ્તી છે એ વૃદ્ધોની હતી બરાબર। ચાલો, ત્યારબાદ આગળ જોઈએ આપણે 11મું છે ખાલી જગ્યા આપણે પૂરવાની છે। કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે। કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના જે છે એ ક્યાં આવેલી છે તો કે કાવેરી નદી પર આવેલી છે। ક્યાં આવેલી છે? કાવેરી નદી પર। ત્યારબાદ 12મું છે ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ WHO ના નિયામક ખાલી જગ્યાએ રજૂ કર્યો હતો। કોને રજૂ કર્યો હતો તો કે બ્યોર્ડ ઓરે રજૂ કર્યો હતો। કોને? બ્યોર્ડ ઓરે। ત્યારબાદ 13મું છે અમેરિકન પ્રમુખ ખાલી જગ્યાએ અમેરિકાની સંસદમાં તારીખ 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોને 4 અધિકારો આપ્યા હતા। કોને આપ્યા હતા તો કે જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ આપ્યા હતા બરોબર। ચાલો, ત્યારબાદ આગળ જોઈએ આપણે ક્વેશ્ચન જે છે એ 14મું જોઈએ। એમાં છે 14માં કે હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે ખાલી જગ્યા બાજુની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ, તો કે સૌથી ડાબી બાજુ જે છે એ ચલાવવું જોઈએ। તમે મોસ્ટ ઓફ રોડ ઉપર જતા હશો તો ભારે વાહનો ડાબી બાજુ જતા હોય છે। 15મું છે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત, આ તો બધાને આવડે, કદાચ ન પણ અભ્યાસ કર્યો હોય કે સૂર્ય છે એ સૌથી ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે બરાબર। ચાલો, ક્લિયર। હવે આપણે આગળ જોઈએ 16મો ક્વેશ્ચન, વિકલ્પો છે એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા છે MCQ છે એના જવાબ આપણે આપવાના છે। એમાં છે કે નીચેનામાંથી કયું જેવું આરક્ષિત ક્ષેત્ર છે? જેવું આરક્ષિત ક્ષેત્ર છે એવું કયું છે તો કે ભાઈ એમાં આવશે પંચમઢી। શું આવશે? ડી ઓપ્શન, પંચમઢી। નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી? તો રેશમનો પ્રકાર નથી એમાં શું આવશે તો કે ઝીંગા। ઝીંગા જે છે એ રેશમનો પ્રકાર નથી બરાબર। શું આવશે એમાં? ઝીંગા। કારણ કે આ ઈરી, ટસર અને શેતુરા, ઝીંગા આ છે એ રેશમનો પ્રકાર છે પણ ઝીંગા છે એ માંસાહારી છે, એમાં રેશમનો પ્રકાર નથી। ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન બધાને આવડે, અમદાવાદ। સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં છે? અમદાવાદમાં છે બરાબર।
ચાલો ત્યારબાદ છે 19મો ક્વેશ્ચન જોઈએ. એમાં શું છે? ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષાના નિયમો 1988માં ક્યારે અમલમાં મૂક્યા? તો કે 18 ફેબ્રુઆરી 1988માં અમલમાં મૂક્યા હતા. બરોબર. ત્યારબાદ છે 20મો ક્વેશ્ચન જોઈએ. 20મા ક્વેશ્ચનમાં શું છે? તો કે દ્વિચક્રીય વાહન ચલાવતા પહેરતા હેલ્મેટનું મુખ્ય કાર્ય નીચેનામાંથી કયું છે? તો કે માથા પર આવેલ અથડામણના આઘાતની અસર ઓછી કરવી. આન્સર શું આવશે? એ આવશે. બરોબર. ગરમીથી આંખમાં આવતા પવનના સપાટા આ પણ છે, ધ્વનિ પ્રદૂષણથી કાનને બચાવવા માટે પણ છે. પણ આ 3 ઓપ્શન તમને આપ્યા હોય, બરોબર, અને એમ કીધું કે આપેલા તમામ, તો એ બધા આવે, પણ આમાં એવું કંઈ નથી કીધું. એટલે સૌથી વધારે યોગ્ય કયું છે? તો કે આ યોગ્ય છે. બરોબર. ચાલો ત્યારબાદ છે આગળ 21મું જોઈએ. 1-2 શબ્દોમાં જવાબ આપવાના છે. એમાં તમને કીધેલું છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરનાર આંતરરાષ્ટ્રીય કમિશનનું નામ જણાવો. તો એનું શોર્ટ ફોર્મ તમને કહું તો CAC, જેને આ લખ્યું હશે એને માર્ક મળી જશે. બરોબર. 22મું છે છોડના લીલા પાંદડા કઈ ક્રિયાના માધ્યમથી હવામાંથી કાર્બન લે છે? તો બધાને ખબર છે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા જે છે, બરોબર, એ ક્રિયાથી હવામાંથી કાર્બન છે એ લે છે, પ્રકાશ સંશ્લેષણ. બરોબર. ત્યારબાદ છે 23મું કે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહિત કરતી નીતિનું નામ શું છે? તો આ નીતિનું નામ શું છે? આર્થિક ઉદારીકરણ. શું છે? આર્થિક ઉદારીકરણની નીતિ છે. કઈ છે? આર્થિક ઉદારીકરણ. બરોબર. આર્થિક ઉદારીકરણની નીતિ કહેવાય છે. બરોબર. ચાલો ત્યારબાદ છે આગળ જોઈએ 24મું છે કે ગુજરાતની નર્મદા, તાપી અને મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાના આરે છે? તો આ બધાને ખ્યાલ છે. આમાં શું આવશે? જળ બિલાડી જે છે એ લુપ્ત થવાના આરે છે. ક્લિયર? તો વિભાગ એ તમારો 24 માર્કનો પૂરો થયો. 24માંથી તમારે કેટલા માર્ક આવે છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો. 24માંથી તમારે કેટલા માર્ક થાય છે. સોલ્યુશન થઈ ગયું છે વિભાગ એનું. બરાબર. ચાલો વિભાગ BCD નો પણ ઓવરવ્યૂ જોઈ લઈએ. તો વિભાગ બી માં તમને ટોટલ આપણે કોઈ 9 પ્રશ્ન લખવાના છે. ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતા સભર ભાતીગળ અને સમૃદ્ધ બન્યું છે. આ વિધાન છે એ સમજાવવાનું છે. એમાં કાંઈ નવું કરવાનું નથી. બરોબર. પછી મેંગોલોઇડ પ્રજા વિશે માહિતી આપો. મને ઓળખો અને લખો. એમાં શું કીધું છે પેલું? તો કે ભાઈ વૈષ્ણવ સંપ્રદાયનું શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ પામેલ નૃત્ય. એમાં કયું નૃત્ય આવશે? તો કે એમાં આવશે કથક. કયું આવશે? કથક. અને હું સંગીતને લગતો વેદ ગણાવું છું. સંગીતને લગતો વેદ કયો છે? તો કે ભાઈ સામવેદ જે છે એ સંગીતને લગતો વેદ છે. બરોબર. ત્યારબાદ 28મું છે પર્યટન ઉદ્યોગના વિકાસથી સ્થાનિક રોજગારી સાથે આર્થિક સમૃદ્ધિ પણ આવે છે. આ વિધાન સમજાવવાનું છે. પછી પાણીની અછત જે છે એ માટે જવાબદાર કારણો જણાવવાના છે. પાણીની અછત શા માટે થાય છે? પારિભાષિક શબ્દનો અર્થ છે ભૂતાપીય ઉર્જા અને ખનિજ. પછી તાંબાની ઉપયોગિતા જણાવો. આજે કાપડ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે એ પણ જણાવવાનું છે. બરાબર. સાથે ત્યારબાદ 33મું આપેલો છે કે શણ ઉદ્યોગ જે છે એ પશ્ચિમ બંગાળમાં વધુ વિકસ્યો છે. શા માટે? રેલવે માર્ગોની ઉપયોગિતા ટૂંકમાં જણાવો. બધા પ્રશ્નો છે. આમાંથી મોસ્ટ ઓફ ક્વેશ્ચન છે આપણે તમને IMP ક્વેશ્ચનમાં આપેલા તો તમે જોયા હશે, તમને બધા આવડી ગયા હશે એવા IMP છે. અને સરળ ક્વેશ્ચન છે, એટલા બધા હાર્ડ નથી. ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ સાથી કહી શકાય. પર્યાવરણની સુરક્ષા માટે કયા પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે? ભવાઈ કલા વિશે ટૂંકમાં માહિતી આપો. આમાંથી કોઈ પણ 9 તમારે લખવાના હતા. બરોબર. ત્યારબાદ વિભાગ C જોઈએ. વિભાગ C પણ સરળ છે. વિભાગ C માં તમને પહેલો જ ક્વેશ્ચન છે કે મોહેન્જો-દડો પ્રાચીન નગરોનું આયોજન આજના આધુનિક નગર આયોજન માટે પણ પ્રેરણારૂપ છે. સમજાવો. આ ક્વેશ્ચન છે આપણે મોસ્ટ એમપી ક્વેશ્ચનમાં આપેલો હતો ને એમાંથી પૂછાયેલો છે. મોઢેરાનું સૂર્ય મંદિર છે એ પણ આપેલો હતો. ભૂમિ સંરક્ષણના ઉપાય છે એ પણ મોસ્ટ એમપીમાં આપેલા હતા. ક્વેશ્ચન મોસ્ટ ઓફ બધા ક્વેશ્ચન પૂછાયેલા છે. બરોબર. સંસાધન આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતો વિશે વિગતવાર સમજાવો. બેરોજગારીની અસરો જણાવો. ગ્રાહક શોષણના કારણો જણાવો. ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા માટેના કારણો જણાવો. બરોબર. આ ક્વેશ્ચન પણ હતા. મોસ્ટ ઓફ ક્વેશ્ચન તો તમે કમ્પેરિઝન કરી શકો છો. પછી કાયદાની સામાન્ય જાણકારી જ્ઞાન અને સમજણ સાથી અત્યંત જરૂરી છે. બરોબર છે. તેમાં 46મું છે નીચેનું ચિત્ર જોઈને સવાલના જવાબ આપવા. ચિત્ર છે એનું સ્થાપત્યનું નામ આપવાનું છે.
આ કયા શહેરમાં આવેલું છે અને નિર્માણ કોણે શરૂ કરાવ્યું હતું વગેરે માહિતી છે એ આમાં આપવાની છે. બરોબર, ચાલો ત્યારબાદ છે આગળ જોઈએ. આ દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે છે એટલે આપણે એમાં કાંઈ ધ્યાન દેવાનું નથી. વિભાગ ડીના પણ તમારા ક્વેશ્ચન છે એ આપેલા હતા. આમાંથી 3 માર્ક અને 4 માર્કના મિક્સ કરો તો તમને ક્વેશ્ચન મળી જાય. વલ્લભી વિદ્યાપીઠ પણ હતો, સવિસ્તર સમજાવો. પ્રાચીન ભારતની ગણિત શાસ્ત્ર વાળો પણ પ્રશ્ન હતો, ગણિત શાસ્ત્ર સાથે સિદ્ધિઓ જણાવો. બરોબર, ત્યારબાદ છે 49મો, ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રમાં ભારતનું પ્રધાન જે છે પ્રદાન એના વિશે સવિસ્તર નોંધ લખો. ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાકીય સુધારા જણાવો. આ ક્વેશ્ચન પણ હતો. હરિયાળી ક્રાંતિ વિશે સવિસ્તર સમજાવો. ગરીબી ઉદ્ભવવાના કારણો, સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાય જણાવો. બરોબર, આ મોસ્ટ ઓફ ક્વેશ્ચન તમને છે એ આપણામાં મળી જ જશે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનમાં. અને લાસ્ટ ક્વેશ્ચન છે ભારતના રેખાંકીય નકશામાં વિગત છે રણ પ્રકારની જમીન, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, ચા પકવતો એક પ્રદેશ અને લોખંડ પોલાદનું ઉદ્યોગનું એક કેન્દ્ર વિશાખાપટ્ટનમ આ દર્શાવવાનું છે. તો આ તમારું સમાજનું પેપર હતું. પેપર છે પ્રમાણમાં સાવ સરળ છે, એટલું બધું હાર્ડ કાંઈ હતું નહીં. બરોબર, અને ખાસ પેપર સોલ્યુશન થયા બાદ તમારે કેટલા માર્ક્સ થાય છે, બરોબર, કેટલા માર્ક્સ તમારે આવે છે 80માંથી તમારે કેટલા આવે છે ખાસ કોમેન્ટમાં જણાવજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બરોબર, ખાસ કોમેન્ટ કરજો 80માંથી તમારે કેટલા માર્ક આવી શકે છે. બરોબર, તો બીજા હવે નેક્સ્ટ તમારું અંગ્રેજીનું પેપર છે તો એના મોસ્ટ આઈએમપી વિડીયો માટે અત્યારે જ ચેનલ સાથે જોડાઈ જાઓ. ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ કોઈ અપડેટ વિડીયો આવે, મોસ્ટ આઈએમપી પેપરનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને વિડીયો છે એને મેક્સિમમ તમારા બધા મિત્રો સુધી શેર પણ કરી દો, જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.